હાલો દોસ્તો, હર હર મહાદેવ, જય મોગલ. કેમ છો? તો સ્વાગત છે તમારું નવા એક બ્લોકમાં સાસનગીર. તો જૂનાગઢમાં અમારી બેદની ચરણીમાં આજે આવ્યા છીએ બીજા દિવસે સાસનગીરમાં. જોઈ શકો છો સાસનગીરનું સ્ટેશન. સાસનગીરમાં આવ્યા છીએ, અમારે કરવાની છે સફારી, જંગલ સફારી. તો અમારું બુકિંગ થઈ ગયું છે અને સાસણગીરમાં આવ્યા છીએ. બહુ આજે બીજો દિવસ છે, તો બન્યા રહેજો. આજે જંગલ સફારી કરવાની છે, ખુલ્લા સિંહ જોવાના છે. તો આ છે સરસ મજાનું સાસણગીરનું સ્ટેશન. એકદમ શાંત વાતાવરણ, નાનું અમથું સ્ટેશન. અને અહીંયા સ્વાગત કર્યું છે અમારું બજરંગબલી વાંદરાઓએ. તો એના માટે ખાવાનું લઈ આવી છીએ અને બન્યા રહેજો. હવે અહીંથી અમે જવાના છીએ સફારી, દેવરિયા પાર્ક. તો વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. હલો દોસ્તો, તો વાંદરાઓને ખવડાવ્યા બાદ અમે આવી ગયા છીએ દેવળિયા પાર્કમાં થોડીક મસ્તી કરવા અને ટાઈમપાસ કાઢવા. તો અમારો સફારીનો સમય હતો બપોરના 2:30 વાગે. તો અમે બહુ વહેલા પહોંચી ગયા હતા, એટલે થોડીક પાર્કની મુલાકાત કરી અને ફોટા પાડ્યા. ચાલો તમને બતાવો પાર્ક કેવું છે, પાર્કનો નજારો. દોસ્તો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાસણગીરમાં દેવરિયા પાર્ક. જોઈ શકો છો પાર્કનો એન્ટર ગેટ. ચાલો બતાવું તમને પાર્ક. આ છે આપણું એન્ટર ગેટ. આ કુછ પાર્કમાં આવો વ્યૂ છે. અને તમે દોસ્તો આવો તો ઓનલાઈન બુકિંગ કરાવીને આવજો, કારણ કે ઓફલાઈન બુકિંગમાં બહુ થોડીક તકલીફ પડે. જો આ એની વેબસાઇટ છે ઓનલાઈન બુકિંગની. અમે ઓનલાઈન બુકિંગ કરાવી હતી 2 દી પહેલાં. ઓનલાઈન બુકિંગમાં તમને થોડુંક 500-1000નો ડિફરન્સ રહેશે, પણ કંઈ વાંધો નહીં આવે. જોઈ શકો છો અમારું બુકિંગ છે 2:30 વાગ્યાનું. દેવરિયા પાર્ક લાઈન જોઈ લ્યો. મસ્ત સ્ટેચ્યુ છે. આજે ખુલ્લામાં ખુલ્લા સિંહ જોવાના છે. તો બન્યા રહેજો વિડીયોમાં, ભૂલતા નહીં. અને દોસ્તો આવી રીતના સફારી અમારી બુકિંગ છે. જોકે સુરક્ષા માટે એક ગાર્ડ અને એક ડ્રાઈવર અમારી સાથે હોય, બાકી કોઈ પ્રોબ્લેમ નથી. ઓનલાઈન બુકિંગ છે. આવી રીતના ખુલ્લામાં ખુલ્લા મોજ કરવાની છે. તો હવે અમારો 2:30 વાગે વારો આવે એટલે તમને બતાવું. બન્યા રહેજો વિડીયોમાં. હાલો દોસ્તો, તો ફાઇનલી આવી ગઈ છે આપણી જીપ જંગલ સફારી. તો અમે બેસી રહ્યા છીએ અને જાવી છીએ હવે જંગલની તરફ લાયન સિંહ જોવા. તો બન્યા રહેજો વિડીયોમાં, શું શું જોવા મળે. બહુ મજા આવશે. હાલો દોસ્તો, તો નીકળી ગયા છીએ અમારી સફારીમાં. જોઈ લો આ ઝાડી પરથી કંદીકોર બે બોડીગાર્ડ, એક ડ્રાઈવર. સિંહ અમારી પર હુમલો ન કરે એના માટે. એન્ટ્રી પાસ.
અહીંથી એન્ટર. સ્ટાર્ટ થઈ ગઈ. તમે લોકો પણ બંને સાઈડ જોતા રહેજો. તમને લોકોને પણ જે પણ એનિમલ જોવા મળે તો કહી દેજો, ગાડી રોકી દઈશું. અમે બંને ભાઈઓ પણ બંને સાઈડ જોતા રહીશું. અમને પણ જે પણ એનિમલ જોવા મળે ને ગાડી રોકી દઈશું. જોઈ લ્યો સિંહ, લાયન. ઝાડ ઉપર ચડી ગઈ. ઝાડ ઉપર રહ્યો. ઝાડ ઉપર બેઠો. આપવામાં જુનાગઢ થી મીટ આવે 5 થી 9 કિલો પુરાણ આપવામાં આવે સાંજે. નાના નાના કેજ બનાવેલા ને ત્યાંથી આપવામાં આવે. પાણી પણ ઓટોમેટિક લાગે. અંદર કોઈ દેવા ના જાય ને એ લોકો આધાર કાર્ડમાં નામ નીકળી જાય. ઓલરેડી માણસ ઉપર હુમલો કરેલો હોય એટલે એને આ કેજમાં ભરી દેવામાં આવે. ખુલ્લામાં તો બેઠા જો. જા અમે નીચે ઓલપા બેઠા વાહે. જોરિયા ઝાડવા પર બેઠો. હાલો દોસ્તો, તો જંગલ સફારી ફર્યા બાદ અમે નીકળી ગયા છીએ સાસણગીરથી જતી જૂનાગઢની એક ટ્રેનમાં. તો કેવોક લાગ્યો સાસણગીરનો વિડીયો કમેન્ટમાં કહેજો, અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને કમેન્ટમાં કહેજો કે કેવોક વિડીયો લાગ્યો દોસ્તો. અને આ જંગલ સફારીનો વિડીયોમાં બહુ ખાસ જોવા તો પ્રાણીઓ નથી મળ્યા, પણ તોય છતાં મજા આવી. તમે પણ જંગલ સફારી ન કરી હોય તો એકવાર કરી લેજો. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ.